રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સાયબર પોલીસ સ્ટેશનમાં ચાલતી એક જો 1500 કરોડથી વધારાનું એ લોકો સાયબર અને જીએસટીના કૌભાંડના અકાઉન્ટ્સમાં ટ્રાન્ઝેક્શન હતા. આ તપાસ દરમિયાન 16મા આરોપીને પકડવામાં આવ્યો છે. આમાં અમારા સાયબર પોલીસ સ્ટેશનના પીઆઈ રવિ ગૌતમ સાહેબ અને પીએસઆઈ એન કામળિયા સાહેબ આ કેસમાં મહેનત કરીને મનીષ ખોડીદાસ ચોલેરા આ મૂળ અમરેલીનો રહેવાસી છે. એના અકાઉન્ટમાં આશરે 80 કરોડનું ટ્રાન્ઝેક્શન થયેલો છે અને 7 જેટલા અકાઉન્ટ છે એના યુઝ થયા છે. અને એની પાસે શિવ કોર્પોરેશન નામની પેઢી, હનુમંત ટ્રેડિંગ નામની પેઢી, વ્રજ એન્ટરપ્રાઇઝેસ, સંકલ્પ ટ્રેડર્સ, ક્વોલિટી એગ્રી, શ્રી વલ્લભ ટ્રેડર્સ, રાધા રમણ એન્ટરપ્રાઇઝેસ એટલી પેઢીઓએ 7 પેઢીઓએ બનાવી હતી અને એનો આ કૌભાંડમાં એ લોકો યુઝ કર્યો હતો. હાલ સુધીમાં ટોટલ 46 જેટલા બેંક એકાઉન્ટની તપાસ આમાં ચાલી રહી છે. અમે લોકો નામદાર સરકારને રિક્વેસ્ટ કરીને આમાં સીએની નિમણૂક સીઆઈડી ક્રાઇમ મારફતે થઈ છે અને હાલ અહીંયા એક સીએ જો છે એ આ તમામ અકાઉન્ટ્સની ચકાસણી કરી રહ્યા છીએ. આમાંથી 250 જેટલા ટ્રાન્ઝેક્શન જો છે એના અમે ફર્ધર ડિટેલ માંગ્યા છે જે બેંક તરફથી આવવામાં બાકી છે. આ 16 આરોપીઓમાંથી તમામ આરોપીઓ જે છે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. હાલ કોઈને પણ બેલ મળી નથી અને આ કેસની તપાસ હાલ ચાલુ છે. ટોટલ 1930 ઉપર 219 જેટલી આમાં ફરિયાદો થઈ છે અને ગુજરાત પૈકી 21 ફરિયાદો છે જેમાંથી 2,94,00,000 રૂપિયાનો સાયબર ફ્રોડ આમાં રજીસ્ટર્ડ છે. આપણે એપીએમસીના અકાઉન્ટ્સ મોટા ભાગના એ લોકો પેઢીઓને યુઝ કર્યો હતો. એક ગોંડલની એપીએમસીની પેઢીઓ છે, બેડી રાજકોટની એપીએમસીની પેઢીઓ છે, આંબા અમરેલી, સાબરકુંડલા અમરેલી અને લાઠી અમરેલી અહીંયાની જો પેઢી છે એનો આ પૂરા કૌભાંડમાં યુઝ થયો છે. હાલ જો આરોપી પકડાયો છે મનીષ ખોડીદાસ ચોલેરા. આ મનીષ કમાણી અને વિવેક ભાલિયા આ બંને સાથે સંપર્કમાં હતો અને પોતાના અકાઉન્ટ આ કૌભાંડ માટે મની સર્ક્યુલેટ કરવા માટે એનો ઉપયોગ થયા હતા. આમાં એક મુખ્ય આરોપી જે છે હિરણ લિંબાસિયા પહેલાંથી જેલમાં છે. એની અમે લોકો ટ્રેવલ હિસ્ટ્રી જોઈ તો 1 વર્ષમાં 16 વખત વિદેશ યાત્રા કરી છે અને પોતાના સ્ટેટમેન્ટમાં પણ એ લોકો કીધું કે અહીંયાથી એ લોકો કીટ આપવા માટે દુબઈ અમુક સમયમાં જતા હતા. તો આની અમે ફરીથી કસ્ટડી માંગવા માટે નામદાર કોર્ટમાં રિક્વેસ્ટ કરી છે અને 1-2 આરોપી એમાં ઓર બાકી છે જેની તપાસ હાલ અમારી ટીમ કરી રહી છે અને સીએનો ફાઇનલ રિપોર્ટ આવ્યા પછી કન્ફર્મ આંકડો જો કેટલો રૂપિયાનો કૌભાંડ છે એની ખબર પડશે. પણ 1500 કરોડનો વધારાનો કન્ફર્મ ટ્રાન્ઝેક્શન આ તમામ અકાઉન્ટ્સમાં થયો છે. આ પૂરા કેસમાં રાજકોટ રેન્જના ડીઆઈજી શ્રી નિવૃત્તરાય સાહેબનો સતત માર્ગદર્શન છે અને આના માર્ગદર્શન મુજબ એની તપાસ આગળ વધી રહી છે. નહીં અમુક કિસ્સાઓમાં જ્યારે પણ થોડો કોમ્પ્લિકેટેડ ટ્રાન્ઝેક્શન્સ હોય ત્યારે એક આપનું પરિપત્ર છે સરકારશ્રીનું જે મુજબ આપણે રિક્વેસ્ટ કરી શકીએ કોઈ પણ જિલ્લામાંથી તો સીએની ફાળવણી થઈ જાય છે. આમાં આ પાર્ટિક્યુલર જો પકડાયો છે મનીષ એને 450 રૂપિયા 1 લાખ ઉપર મળતા હતા ટ્રાન્ઝેક્શન ઉપર અને બેંક કર્મચારીની તપાસની ચકાસણી આની ભૂમિકાની ચકાસણી અમે લોકો કરી રહ્યા છીએ. અમુક સ્ટેટમેન્ટ્સમાં અમુક વસ્તુઓ સામે આવી છે એની તપાસ હાલ ચાલુ છે. એક વખત આની તપાસ કન્ક્લુડ થઈ જાય એના પછી આપને આની ઇન્ફોર્મેશન આપવામાં આવશે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.